હા, આખરે વિસાવદરમાં પણ ધર્મના નામે રાજકારણ આવ્યું. અત્યારે એક ગુરુ સોશિયલ મીડિયાની અંદર બોલી રહ્યા છે કે ગોપાલ તો ધર્મ વિરોધી છે, ધર્મ વિરોધી બોલ્યો હતા. પરંતુ હું એ ગુરુને એટલું જરૂર કહેવા માગીશ કે ગુજરાતની અંદર જ્યારે બળાત્કાર થાય, જ્યારે હુમલાઓ થાય, ગરીબ લોકોના મકાન પાડી દેવામાં આવે, ખેડૂતો સાથે અન્યાય થાય, વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય, ત્યારે કેમ તમે ધર્મની વાતો નથી કરતા? ત્યારે તમે હિન્દુના છોકરાઓ છો એવું કહી અને વિદ્યાર્થી માટે કેમ એક શબ્દ પણ, એક વિડીયો પણ તમે નથી ઉતારતા? અને જ્યારે ચૂંટણી આવે ત્યારે તમે ધર્મના નામે ઢીંઢોરો ટીપો છો, એવું શા માટે? એનું કંઈ કારણ તો હોય ને. માત્ર ભાજપ સરકાર એવી છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ધર્મના નામનું રાજકારણ કરે છે. ગૌ માંસ, ગૌના કતલખાના, તો આ બધું શું ચાલી રહ્યું છે? ધર્મના નામે માત્ર રાજકારણ. તો આવું શા માટે? શું રાજકારણ માટે જ માત્ર ધર્મ રહ્યો છે? હમણાં આતંકી હુમલાની અંદર આપણા ગુજરાતીઓ ઘણાનું મર્ડર થઈ ગયું, છતાં પણ એક પણ ગુરુનો કોઈ વિડીયો નથી આવ્યો. અને આજે જ્યારે વિસાવદરની ચૂંટણી સામે સામો જંગ છે, કિરીટ પટેલ અને આપના નેતા સાથે સીધો જંગ છે, ત્યારે ધર્મનું વચ્ચે આવ્યું. તો આવું શા માટે? ધર્મ એક આપણા દિલમાં હોવું જોઈએ, પરંતુ ખરેખર તમે ધર્મના નામે આ ભાજપવાળા વોટ માગી રહ્યા છે. અને બાપુને તો જ્યારે કોઈ ભાજપના વ્યક્તિએ આ ચિઠ્ઠી લખીને આપી હોય એવી રીતે બાપુ વાંચી રહ્યા છે. તમે જુઓ આગળ વિડીયોમાં કે બાપુ કઈ રીતે વાંચે છે. ધર્મના નામે આવું ખોટું રાજકારણ બંધ કરો. વિસાવદરની જનતાને આપણા સનાતન ધર્મની રક્ષા કરનાર અને દેશની સુરક્ષા માટે સનાતનની ચિંતા કરતી પાર્ટીને સાથે રહી અને મતદાન કરવા આપ સૌને અપીલ કરું છું. સનાતનના વિરોધીઓ આમાં ખાટી ન જાય એનું ખાસ ધ્યાન વિસાવદર ભેસાણ જનતાને રાખવાનું છે. વિધર્મી મુક્ત ગિરનારની અંદર મહેશગીરી બાપુ જે યુદ્ધ કરતા હતા, પ્રકાશક બાપુ, મહાદેવગીરી બાપુ, સદા બધા સનાતનીઓ સંતો, સનાતન ધર્મના વિરોધીઓ જે અત્યારે સ્થાનિક કે જે ધર્મનો ટીકા ટિપ્પણી કરી અને ભોળી પ્રજાને ભોળવી અને જે મત લેવા માટે આ વિસ્તારમાં આવ્યા છે એને ખાસ નોંધ લેવી. આ ચકાચક બાવોદરને કહે છે ભાઈ, બહુ તમારા ધ્યાનમાં રહીએ. હા, અમે સનાતન ધર્મના જે ચાહનારાઓ જે છે, સનાતનના ધર્મગુરુઓ છે, એને ટીકા ટિપ્પણી કરવી નહીં, બહુ ધ્યાનમાં રાખવું. વિધર્મી મુક્ત ગિરનારનું જયારે યુદ્ધ કરતા ત્યારે આપ બધા ક્યાં હતા? ત્યારે તમારે આવું હતું ને. આજે જ કેમ એમ? આજે સ્વયં પોતે પોતાના સ્વાર્થ માટે કઈ ને કઈ જો કરી રહ્યા હોય તો અમારી ભોળી પ્રજાને, ભેસાણ વિસાવદર જનતાને ભોળવી ન લેવી અને જનતાને એમાં આવવું નહીં બહાર. હા, આપણે શું કરવાનું છે, શું નથી કરવાનું, એ સિર્ફ આપણે જ ધ્યાન રાખવાનું છે નગરવાસીઓને. બાકી તો ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ, જય હિન્દ, જય ભારત.